શિવ પાર્વતીની વ્રત કથા. શિવ પાર્વતીની વ્રત કરવાનો મહિમા ખૂબ ગણાયો છે. શિવ પાર્વતીનું વ્રત કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિનો અંત આવે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે શિવ પાર્વતીનું વ્રત કરવાથી અનેક જણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્રતની નીચે મુજબ એકવાર એવું બન્યું કે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુ મનમાં એવો વિચાર આવ્યો કે મારે થોડો સમય માટે આ વૈકુંઠ છોડીને પૃથ્વી લોકમાં વિચરણ અને કરીને ત્યાં લોકોને અતિથિનું આ સાચું દર્શન કરવું. તેમણે પોતાનો આ વિચાર તેમના પત્ની લક્ષ્મીજીને કહી સંભળાવ્યો અને પૂછ્યું કે આપની જો રજા હોય તો હું પૃથ્વીલોકમાં જઉં. મને રજા મળશે કે નહીં? લક્ષ્મીજીએ વિષ્ણુજીને કહ્યું, આપ તો મારા સ્વામી થાવ છો, તમારે મારી રજા લેવાની હોય જ નહીં. આપ જરૂર પૃથ્વીલોકમાં જાઓ. લક્ષ્મીજી રજા મળતા જ વિષ્ણુ ભગવાન વૈકુંઠ છોડીને પૃથ્વીલોક ગયા. યાત્રાએ આવ્યા. પૃથ્વી પર જોવાલાયક સ્થળો મુલાકાત લેતા તેમને એક દિવસ કાશીમાં આવી પહોંચ્યા. કાશીમાં એક ખૂબ પ્રખ્યાત શિવ મંદિર દીઠ વિષ્ણુએ ત્યાં જઈને મંદિરમાં રહેલા આ લોકોને શિવના દિવ્ય મૂર્તિની ભક્તિ વરદ દર્શન કર્યા બાદ ભગવાન વિષ્ણુએ 1000 કમળથી તેની પૂજા કરી. આ પછી તેમણે ત્યાં બેસીને શિવ હસ્તોનો પાઠ કર્યો. પૂજા ભક્તિ ભાવથી શિવ નમનનો જપ કર્યો. વિષ્ણુ ભગવાન આ રીતે શિવજીના ભક્ત કહેવાવા લાગ્યા. ભગવાન શંકરે વિષ્ણુને આ ભક્તિનો કસોટી કરવાનો વિચાર આવ્યો. વિષ્ણુ, જેઓ મારી ભક્તિ કરી રહ્યા છે તે મને ભક્તિ સાચા દિલથી કરે છે કે નહીં, પરીક્ષા કરવાનો શંકરને મનમાં એક સંકલ્પ કર્યો. પણ વિષ્ણુ ભક્તિનો કસોટી કરવી કઈ રીતે? પ્રશ્નનો ભગવાનને થોડો વાર મૂંઝવણ રહ્યો. તેમણે તો ઊંડો વિચારમાં પડી રહ્યા. બહુ વિચાર કરતા તેમને આ માટે એક ઉપાય સૂઝી આવ્યો. ઉપાયમાં સૂઝી આવતા તેમને તો મનમાં ખૂબ આનંદ થયો. તે વિષ્ણુ ભક્તિની કસોટી કરવા તેઓ તપન બન્યા. એક દિવસ ભગવાન વિષ્ણુને 1000 કમળ લઈને શિવ મંદિરમાં શંકર ભગવાનની પૂજા કરવા આવ્યા. અદ્રશ્ય રહીને શંકર ભગવાને એને 1000 કમળમાંથી એક કમળ અદ્રશ્ય કરી દીધું. આ એક કમળ અદ્રશ્ય થવાથી તેમને 999 કમળ જ રહ્યા. વિષ્ણુએ કમળની શંકરની પૂજા કરવા માંડી. એવામાં એક કમળ ઘટ્યું હોવાથી તેમને ખબર પડી કે તરત તેઓ મૂંઝાઈ ઉઠ્યા. તેમને થયું કે એક કમળ ઓછું
કેમનું ગણવામાં મારે કોઈ ભૂલ થઈ હશે? કોઈ એક કમળ ચોરી ગયું હશે? રસ્તામાં તો તેમને કમળ નથી પડી ગયું હોવાનું. આવા તેમને પ્રશ્નોએ વિષ્ણુ ભગવાનને મનમાં એકાએક ઉઠી આવ્યા. તેમને તો આ વિચારવા માંડ્યું, પણ તેમને કમળ કેમ ઓછું થયું તેની કશી જ ખબર પડી નહીં. હવે શું કરવું? વિષ્ણુ ભગવાન એક મોટા ધર્મ સંકટમાં આવી પડ્યા. 1000 કમળ જ શંકરને પૂજા કરી શકે એને તેવા એક પણ ઓછું કમળ ચાલે નહીં. ભગવાન વિષ્ણુએ 1000 કમળની શંકરની પૂજા કરવાનો સંકલ્પ કર્યો હતો. 1000માંથી એક શિવ પૂજા કરે નહીં તો તેમને સંકલ્પ અધૂરો ગણાય, અને જો સંકલ્પ પૂરો કરે નહીં તો તેમને સંકલ્પનો અભયનો પાપ લાગે. કમળનું સરોવર શિવદિવથી તેમને દૂર હતું, એટલે ક્યાંથી કમળ લાવવા માટે ઘણો સમય લાગે તેમ હતું. અને તેમને કરવા જતા પૂજાનો સંકલ્પ પૂરો થઈ જાય. વિષ્ણુ ભગવાન તો ઊંડા વિચારમાં પડી ગયા. તેઓ આમ ને આમ ઊંડા વિચારો કરવા લાગ્યા. તેવામાં તેમને શાસ્ત્રમાં કેટલાક વાક્યો યાદ આવ્યા. શાસ્ત્રમાં લખ્યું હતું કે વિષ્ણુ ભગવાનના નેત્રો કમળ સમાન જ છે. આથી ભગવાન વિષ્ણુને પુંડરીક પણ કહેવામાં આવે છે. આમ ખ્યાલ આવતા વિષ્ણુ ભગવાનને થયું કે મારી આંખો કમળ સમાન જ છે, તેથી એક કાપીને શિવને ચડાવું. આ જોઈને કમળ ચડાવ્યા ગણાય. તેમ થતાં મારી પૂજા પૂરી થઈ ગણાશે. ભગવાન વિષ્ણુએ એક પણ પ્રશ્નનો વિલંબ કર્યા વગર પોતાની એક આંખ પકડી એક આંગળી વડે એક આંખ બહાર કાઢીને આ શંકર ભગવાનને ચડાવી પોતાની પૂજા પૂરી કરી. શંકર ભગવાન આ જોઈને તત્રસ્ય બની ગયા. તેમને આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં. તે મનોમન બોલ્યા, ઓહ, કેવા મારા આ ભક્તો! કેવી મારી ભક્તિ! મારી વાતની તેમને એક આંખ બહાર કાઢીને એ પળનો વિલંબ પણ કર્યો નહીં. આમ મનોમન બોલીને શંકર ભગવાન વિષ્ણુની સમસ્ત પ્રગટ થયા. શંકર ભગવાન પ્રગટ થયા તે જોઈને વિષ્ણુ ભગવાનને કોઈ સીમા રહી નહીં. હજારો વર્ષ તપસ્યા બાદ પણ કોઈ ભક્તોને શંકર ભગવાને સાક્ષાત દર્શન ન આપ્યા. તેમના દર્શનનું પોતાના થકો દિવસથી પૂજા થાય તે જોઈને ભગવાન વિષ્ણુ આનંદ કેમ ન થાય? તેઓ એકાંત પોતાના આસન પરથી બેઠા હતા અને દોડેક શંકર ભગવાન ચરણમાં લેટી ગયા. શંકર ભગવાન હાથ જોડીને બેઠા કર્યા અને કહેવા માંડ્યું, તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું.
એટલું બોલીને શંકર ભગવાને વિષ્ણુને તેનું લોચન પાછું આપ્યું. આ ઉપરાંત તેમને વિષ્ણુને દર્શનચરણ પણ આપ્યું. આ દિવસથી શિવ પાર્વતીનું વ્રત શરૂ થયું. આ દિવસ એટલે કે કારતક સુદ 14ના દિવસે શંકર ભગવાન વહેલા ઉઠે છે, સ્નાન કરે છે અને શુભ વસ્ત્રો ધારણ કરીને શિવજીનું પૂજન કરે છે. આ વ્રત કરનારે શું કરવું તેની વિધિ પણ કહેવામાં આવી છે. શિવ પાર્વતીનું વ્રત આગલા દિવસ એટલે કે કારતક સુદ 13ના દિવસે વ્રત કરાય. ઉપવાસ કરવો. 14ના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ શુદ્ધ વસ્ત્રો પહેરવા. શંકર ભગવાનનું શિવ વિધિ પૂજન કરવું. શિવ પાર્વતીના કમળ ચડાવવા અને તેમજ ભજન ભક્તિ કરવા. આ વ્રત કરવાની વિધિ નક્કી કરવામાં આવે છે. આ વ્રતનો મહિમા ગાથા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી સર્વને પ્રકારનો રોગો નાશ થાય છે. સર્વ પ્રકારના રોગો નાશ પામે છે. વાંજિયાને ઘરે પારણું બંધાય છે. દીન લોકોને ધનયોગ પ્રાપ્ત થાય છે. આ દિવસે શાસ્ત્ર શક્તિથી દાન કરવાનું અને કહેવાયું છે. આ શિવ પાર્વતીનું વ્રત જેવું વિષ્ણુ ભગવાનને ફળ્યું તેવું સૌને ફળજે. જય વિષ્ણુ ભગવાન, જય શંકર ભગવાન.